परम गुरु सहजात्म स्वरूप परम गुरु सहजात्म स्वरूप परम गुरु सहजात्म स्वरूप परम गुरु सहजात्म स्वरूप परम गुरु कल्पतरु सब सद्गुरु श्री राजचंद्र अहो अहो कड़िकाड़नी दुख जाड़ छोड़ी वृत्ति तुम शरणे वहो लघुराज स्वामी प्रेम सहवंदन हजारो वार हो अकिंचन अर्पी શકું છું ભાવ અર્પણ સાર હો નથી નાથ જગમાં સાર કાંઈ સાર સદ્ગુરુ પ્યાર છે પ્રભુ પ્રેમના અવતાર અતિ ઉપકાર આપ અપાર છે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પ્રણીત ઉપદેશામૃતજી પાન નંબર 124 પત્રાવલી 2 ક્રમાંક 8 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 3/11/1932 કારતક સુદ છઠ ગુરુ વિક્રમ સંવત 1989. ઓમ તત્સત. પ્રસ્તુત પત્ર કોને લખાયો છે તે મળી શક્યું નથી, એટલે સૌનું તે કોઈનું નહીં અને કોઈનું નહીં તે સૌનું, એટલે આપણને તો મળ્યો જ છે. અશાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અક્ષીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અને શાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. આપણે તો સેવા બુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કહીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી. ઘણું કરીને અગાઉ જે પત્ર ગઈકાલે વાંચ્યો એમને જ લખ્યો હોય તો નવાઈ નહીં. પૂજ્ય મણિભાઈ, કલ્યાણજીભાઈ અને કસુંબાબેનને કે અશાતાનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી અક્ષીર દવાઓ, અક્ષીર આબાદ રામબાણ ઔષધ કહીએ તે એ પણ કંઈ અસર કરતી નથી. પણ રોગ કંઈક બીજો હોય, સારવાર કંઈક બીજી થતી હોય, નિદાન બીજું, નિવારણ બીજું. અને શાતાનો ઉદય જો આપણો હોય તો જે રોગ હોય તેની બરાબર નિદાન થઈ જાય અને સાચી સારવાર થઈ જાય અને એવો જોગ સંજોગ પ્રાપ્ત થઈ જાય. પણ શાતા અશાતા વેદન્યનો આપણો પુણ્યનો ઉદય કેવો છે તે પ્રમાણે બને છે. આપણે તો એટલે કે મુમુક્ષુ કે ઘરનાઓ તો સેવા બુદ્ધિએ જે કંઈ ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કાંઈ બની શકે તેમ નથી. આપણે એમનું દુઃખ દર્દ પણ લઈ શકતા નથી, આપણે એમના વતી દવા પણ લઈ શકતા નથી. એમનું જે કંઈ અશાંતિ, અજંપો, દુઃખ હોય તે કાંઈ જ પીડામાં ભાગ પડાવી શકતા નથી, વેદના લઈ શકતા નથી. બીજું પણ આપણાથી કાંઈ થઈ શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ મોટે ભાગે કુટુંબીજનોને, સ્નેહીજનોને, સ્વજનોને નથી. કરવા યોગ્ય તો ધર્મ શ્રવણ જ છે, ધર્મ ધ્યાન જ છે, પરંતુ એ પણ આપણને ભૂલાઈ જાય એવું લાગે અને આપણે બીજા ઉપાય કરીએ, કારણ કે રાગ છે, મોહ છે, કર્મનો ઉદય છે. પરમ કૃપાળુદેવે જણાવ્યું છે, વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. આ વર્તમાન કાળ જ એવો છે કે મોક્ષ માર્ગ લોપ થઈ જવા જેવો છે, અદૃશ્ય થઈ ગયો એવું છે. લોપાઈ ગયો નથી પણ એના જેવું થઈ ગયું છે. તો હવે અમે ગોપવ્યા વિના જેટલી શક્તિ છે, પુરુષાર્થ છે તે બધી કામે લગાવીને અત્યારે અહીંયા આપી દઈએ છીએ વિચારવા આત્માર્થીને વિચારવા માટે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માના કલ્યાણનો માર્ગ મૂકી દીધો, મોક્ષે જવાનો એટલે મોક્ષ માર્ગ પણ મૂકી દીધો છે. અનેક મતાંતરમાં અને અનેક નામધારી ક્ષયોક્ષમી પુરુષો મોક્ષ માર્ગ અમે સમજ્યા છીએ એમ માને છે. ઇન્વર્ટેડ કોમર્સમાં મૂક્યું છે અવતરણ ચિહ્નમાં કે મોક્ષ માર્ગ અમે સમજ્યા છીએ
એમ માને છે. કોણ? તો કે અનેક મતાંતરવાળા માને છે અને અનેક નામધારી નેમ ફેમ મળી ગયા છે એવા નામાંકિત સુપ્રસિદ્ધ અને ક્ષોભક્ષમવંતા પુરુષો આમ માને છે. કેટલાક વિદ્વાનો, કેટલાક પંડિતો અને કેટલાક વળી પોતાને મુનિ, મહારાજ, ગુરુદેવ ગણાવતા હોય તેવા, તો કે એ પુરુષો એમ માને છે. તથા તેનો ઉપદેશ આપી અન્યને મોક્ષ માર્ગે ચડાવીએ છીએ, એ પણ ઇન્વર્ટેડ કોમર્સમાં છે, એમ માને છે. હું તો મોક્ષ માર્ગે ચડી રહી છું, ચડી રહ્યો છું અને બીજાને પણ ચડાવું છું, એમ માને છે. એને પ્રભુ શ્રીજીએ સ્પષ્ટ શબ્દોમાં બફમમાં છે એમ કહ્યું છે, વેમમાં છે એમ કહ્યું છે, ગફલતમાં છે એમ કહ્યું છે. પરંતુ આ સત્પુરુષને કહેતા પરમ કૃપાળુદેવને એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો. આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા હોવા છતાં મધ્યસ્થપણે આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કર્યો છે હોય તેવા કે સરળપણે સાચી વાતને ગ્રહણ કરે તેવા જીવાત્માઓ પણ બહુ ઓછા દીઠા. હવે પ્રભુશ્રીજી કહે છે કે આત્મજ્ઞાની પુરુષ તો હંમેશા દુર્લભ છે, અત્યારે પણ દુર્લભ છે, છતાં મધ્યસ્થ રીતે, તટસ્થ રીતે, વિશાળ રીતે, ઉદાર રીતે અને ઉદાસીનતાપૂર્વક આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કર્યો હોય તેવા, જેમ પ્રભુ મહાવીર સ્વામી માટે પણ કહેવાય છે કે સદબોધના અત્યંત વધતા બળે એકાગ્રતા આદરી, એમ પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ મૂક્યું, કારણ કે વચનામૃતજીમાં કૃપાદેવે પોતે મૂક્યું છે. એ કેવળ જ્ઞાન પહેલાંનો ઉહાપો છે એ મૂકેલો છે કે કેમ જગતવાસી જીવો દુઃખી છે, એવી કઈ ભૂલ રહી જાય છે, એમ કરીને એમણે જાંચ તપાસ કરી, ખોજ શોધ કરી અને ગવેષ્યો. આત્મા ગવેષે છે, તે આત્માને ઉપાસે છે અને તે જ મોક્ષે જાય છે. તો અહીંયા પણ એવા આત્માઓ બહુ ઓછા દીઠા છે. કેટલુંય બધું છે. સાધુ, સાધ્વિક, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘની સ્થાપના મહાવીર સ્વામીના શાસનથી 2500-2600 વર્ષથી ચાલતી આવી છે, ના પાડી શકાય તેમ નથી. પરંતુ એવા પામેલા પુરુષો બહુ જ ઓછા દેખાય. આપણા લાઈફ સ્પાનમાં આપણને મળી શકે એવું, અથવા આપણે એમના સન્મુખ જઈ શકીએ એવું, એવા સંયોગ, એવી તક, એવું જે કાંઈ કહ્યું તે શક્તિ, પ્રયત્ન, એફર્ટ્સ બધા કાઢી શકતા નથી અને એવા મળી શકતા પણ નથી. એટલે કે એ દુર્લભ જ છે. તો એવા જીવાત્મા મેં બહુ ઓછા દીઠા, એમ પ્રભુશ્રીજી લખે છે. માત્ર શુષ્ક જ્ઞાની એટલે જ્ઞાનનો ડોળ કરી ગુરુતા માની બેઠેલા, કે માત્ર ક્રિયાજળ એટલે જ્ઞાનનું મહાત્મ્ય જેમને નથી પણ એકલા બાહ્ય આચારને જ મોક્ષમાર્ગ માનનારા, એવા ઘણા પુરુષો આ કાળમાં ધર્મનો ઇજારો પોતાની પાસે હોય એમ માની બેઠા છે. આપણે એક શબ્દ કંઈ વધારાનો કહેવો નથી. પ્રભુશ્રીજી ફરમાવી રહ્યા છે કૃપાળુદેવના વચનામૃતજીના આધારે અને પોતાના અનુભવના નિચોડ રૂપે કે જ્ઞાનનો ડોળ કરનારા તો કંઈક જોયા, શુષ્ક જ્ઞાની તો કેટલાય જોયા અને ક્રિયાજળ પણ કેટલાય જોયા, પરંતુ પોતાની પાસે જ ધર્મ છે, ધર્મ અહીંયા જ છે, માત્ર અહીંયા જ છે, પોતાની પાસે છે, પોતે કહે તે ધર્મ અને આજ્ઞા, બીજો કરે તે સ્વચ્છંદ અને પ્રતિબંધ. એવી વ્યાખ્યા ન ચાલે, એવો અર્થ ન ચાલે. તો કે એવા બધા અમે જોયેલા છે, પણ ખરેખર ધર્મનો ઇજારો એમની પાસે છે જ નહીં. તે સત્પુરુષ અને સત્પુરુષના માર્ગ પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે. તેને પરમ કૃપાળુદેવનો માર્ગ જુદો લાગે છે અને એના પ્રત્યે દ્વેષી થાય છે, અદેખાઈ આવે છે. દેખી શકતા નથી, જોઈ શકવું નહીં, એનું નામ દેખાય. દેખી શકે નહીં, જોઈ શકે નહીં, સાંખી શકે નહીં, સહન કરી શકે નહીં, તો સ્વીકારી તો શકે જ ક્યાંથી. અહીંયા અસદગુરુ અને કુગુરુ પ્રત્યે ઘણો નિર્દેશ કરી દીધો છે પ્રભુશ્રીજીએ. આગળ જઈએ. આવા વિકરાળ કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ જ છે. જ લખ્યું છે, ભાગ્યે જ વાપરનારા આ પુરુષો છે. તો કે આમાંથી જો બચાવી દે, કડી કાળની ઝાડમાંથી બચાવે, આ ઉપાય અનેક્ય છે મોક્ષ માર્ગના, પણ એમાં કયો સાચો, કયો ખરો, તો કે એની પણ મીમાંસા કરી છે. તેમણે આ કાળમાં આપણા ઉપર ઉપકાર કર્યો છે, તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી, તો તેનો બદલો શી રીતે વાળી શકાય? આપણે ઉપકાર સમજી શકતા નથી કે એમણે કેટલો મોટો આપણા ઉપર ઉપકાર કર્યો છે, કેટલી બધી કૃપા કરી છે, એનું પણ સમજવાનું ગજુ નથી, તો પછી ખરેખર ઉપકાર વાળવાની બુદ્ધિ તો આપણામાં હોય જ ક્યાંથી? એટલે કે ઉપકાર ગાતા પણ આવડતું નથી, વોટ ઓફ થેન્ક્સ ગાતા આવડતું નથી, બોલતા આવડતું નથી. એટલે કૃપાદેવે કૃપા કરીને આત્મસિદ્ધિજીમાં એ પણ મૂકી દીધું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં અહીં લયું, દૂર થયું અજ્ઞાન. અને પછી સ્તુતિ કરતા ન આવડે એટલે એ પણ લખી દીધું આપણા માટે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
આ મનુષ્ય ભવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાધન હોય તો તે પરમ કૃપાળુદેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને સંત સમાગમે સમજવાની તીવ્ર ઈચ્છા એ જ છે. જો આ માનવ ભવને સફળ કરવું હોય તો એક જ છે કે આવા સત્પુરુષના વચન ઉપર શ્રદ્ધા. આ એક જ સાધન બતાવ્યું છે. એના ઉપર પરમ પ્રેમ, એના ઉપર શ્રદ્ધા, એની નિષ્કામ ભક્તિ અને પછી સંત સમાગમે સત્સંગથી સમજવાની તીવ્ર ઈચ્છા કે ખરેખર ભગવાન શું કહી ગયા. મહાવીર સ્વામીના હૃદયમાં જે હતું એ જ કૃપાળુદેવના હૃદયમાં હતું. એ કૃપાળુદેવ લઈને આવ્યા હતા, સ્વાભાવિક લઈને આવ્યા હતા. સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન અમને સહજે સાંભળી આવે છે. આ સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન, સહજ ઉપયોગે પ્રાપ્ત થયેલું જ્ઞાન એ સહજ રીતે સ્ફુરી આવે છે. યાદ રાખવાનો એફર્ટ્સ, પુરુષાર્થ કરવો પડ્યો નથી, સ્વાભાવિકપણે યાદ છે. તો એ સમજવાની તીવ્ર ઈચ્છા રાખવી એ જ આ ભવનું સાર્થક્ય છે. ચંદનના વૃક્ષની પાસેના અન્ય વૃક્ષો જેમ સુગંધવાળા બને છે, તેમાં ચંદનની સુગંધી હોય છે, તેમ સત્પુરુષ શ્રી પરમ કૃપાળુદેવના બોધે જેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, એટલે કે પ્રભુશ્રીજી, તેમની પાસે તે પરમ પુરુષોનો જે સત્ય બોધ છે તે જ આત્માને હિતકારી છે. ઘણીવાર રેસીપીમાં કહીએ કે આવી ખાંડ હોય તો જ આ વસ્તુ સરસ બને, આ કંપનીનો ગોળ હોય તો જ આ વસ્તુ સરસ બને, આ રીતે હોય તો જ બને, આ કંપનીની સોજી હોય તો જ સારું બને, આ રવો આમ જ હોય તો બને. એવી નાની તુચ્છ નકામી નાખી દીધા જેવી વાતમાં જો આવવું હોય તો આ તો આત્મા પામવાની પરાણે નહીં પણ પ્રેમથી કરવાની પરમાર્થ પ્રાપ્તિની વાત છે. એમાં તો કેવું હોય, એમાં ચોખ્ખું કહી દીધું છે કે તે જ હિતકારી છે. જે એને મળ્યું છે, જે સ્વાદ્યું છે, જે આરોગ્યું છે અને જે માટે જે પ્રયત્ન કર્યા છે અને આત્માની સિદ્ધિ કરી બેઠેલો પુરુષ છે, તેવો સમર્થ પ્રભાવક પુરુષ, લબ્ધિધારી પુરુષ કહે છે કે અમને કૃપાળુદેવે મૂક્યા એટલે માર્ગમાં મૂક્યા, આત્મા પર મૂકી દીધા, લાવી દીધા. એ અમને કેવી રીતે કર્યું, અમે કેવી રીતે કર્યું એ તમને કહી દઈએ છીએ, બતાવી દઈએ છીએ, જણાવી દઈએ છીએ. વસ્તુ એમ જ મળવાની છે, બાકી મળવાની નથી. જે વસ્તુ સત્પુરુષના મુખથી સાંભળી હોય, અવધારી હોય, અનુભવી હોય, તેનો જ તે ઉપદેશ કરે છે અને તેનું જ તેને મહાત્મ્ય લાગ્યું છે. દેખીતી વાત છે, જેને જેની પાસેથી જે મળ્યું તેનું તે રીતે મહાત્મ્ય ગાય. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં જ રહ્યો છે. આપણે જાણીએ છીએ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ મર્માળ વચન છે અને વેધક વચન છે, એ જ્ઞાનમૂલક વચન છે. એનાથી જ્ઞાન થાય ને થાય જ. જે વસ્તુનું મૂળ સત્પુરુષ નથી અને જે માત્ર કલ્પનાના આધારે ટકે છે, તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય, પણ જો કલ્પનાને પોષતી હોય તો તે વિષની પેઠે તજવા યોગ્ય છે. બીજાની વાત ગમે તેટલી સોનેરી લાગે, મનોહર લાગે, મીઠી લાગે, આપણી ચોકઠામાં, આપણી ફ્રેમમાં બેસી જાય તેવું હોય, આપણો ફોટો તૈયાર છે, આપણી ફ્રેમ તૈયાર છે, એમાં જ એ જે કે એ સમાવવું છે. એટલે એ કહે છે એમાંથી થોડુંક કટ કરી નાખો, મોટું હોય તો થોડુંક વધારી દો, એક્સટેન્શન કરો, એમ ના ચાલે. આપણી ફ્રેમમાં એમને મૂકવાના નથી, એમની ફ્રેમમાં આપણે આપણી જાતને મૂકવાની છે. ઘડતર એમ થાય છે. તો કહ્યું કે જે વસ્તુનું મૂળ સત્પુરુષ નથી, સત્પુરુષ પાસેથી વસ્તુ આવી નથી, જ્યાંથી ત્યાંથી ગમે ત્યાંથી આવી હોય એમ માને છે અને પછી કલ્પનાના આધારે ટકે છે અને પછી બીજાને પાછું કઈ સંભળાવવું છે કે કરી બતાડવું છે. તો કે એવી ગમે તેટલી સુંદર વાત હોય પણ એ માનવા યોગ્ય નથી. શું કામ? તો કે વિષની પેઠે એ ઝેર છે. ગમે તેટલું સોનાના કટોરામાં, ચાંદીના પ્યાલામાં, બહલમાં ગમે તેમાં આપે પણ કહી દે કે આમાં સહેજ ઝેર ભેળવેલું છે, ઝાઝું નથી, આખો ગ્લાસ નથી, આખો બોલ નથી, આપણે પીવાના. અરે એક માખી, મચ્છર કે નહીં જેવો કાંઈક કચરો પડ્યો હોય તો એ આપણે ત્યજી દઈએ છીએ. તો ઝેર થોડા પીવાના છીએ. તો આપણે થોડું આવું કરીએ કે જ્યાંથી વસ્તુ મળશે તેની પાસેથી જ મળશે. શાકવાળા પાસેથી શાક મળે અને ઝવેરી પાસેથી હીરો મળે કે ઝવેરાત મળે. આ સીધી વાત છે અને એ પ્રમાણે જ આપણે વ્યવહારમાં કરીએ છીએ. પરમાર્થમાં પણ તેવું જ હોવું જોઈએ. ખાલી ચણો વાગે ઘણો, અધૂરો ઘડો છલકાય, સમજીને સમાવાનો માર્ગ છે. તો કેટલી વખત જ્યાંને ત્યાં આપણને દિશાભાન કરાવ્યું છે, આંગળી પકડીને લઈ જતા હોય એવી રીતે જ્ઞાની પુરુષ વાત કરે છે કે વસ્તુ આમ છે, તમે સમજો. શ્રી તીર્થનાથ હૃદયે ધરીને જીવે છે, તેની જ દૃષ્ટિ થકી જે જગને જુએ છે, તેની જ વાણી સુણી તે જ સમજાવનારા,
શ્રીરાજચંદ્ર ગુરુપૂજ્ય સદાય મારા. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર મૂકેલું છે વસંતિલકા રાગમાં. સંસ્કૃત સાહિત્યનું મોટું આભૂષણ, ઘરેણું, આભરણ, ઘરેણું જ કેવું છે, આભૂષણ કેવું છે કે તે વસંતિલકા રાગ છે. અને વસંતિલકામાં જ આપણે ભક્તામળ સ્તોત્ર ગાઈએ છીએ, બીજા અનેક સ્તોત્ર ગાઈએ છીએ. સંસ્કૃત ભાષાની મોટી શોભા છે, તે ગૌરવ છે, તે વસંતિલકા, અને તેમાં મૂકેલું છે. તો એ સુંદર પુષ્પ છે. અહીંયા આપણે વાત કરતા હતા કે સત્પુરુષના હૈયામાં હતું તે હૃદયમાં આવ્યું, મગજમાં માનસપટ પર આવ્યું, અને તે જ પ્રમાણે હાથે પગેથી, ઇન્દ્રિયોથી, આત્માથી કરી બતાવ્યું, ચરિતાર્થ કર્યું, અને પછી તે જ વાણી આપણને કહે છે, તેની જ વાણી સુણીને સમજાવનારા તેવા પરમ કૃપાળુ દેવ. બીજી પણ વાત છે કે શ્રી સદગુરુ પ્રસાદમાં પ્રભુશ્રીજીએ પ્રસ્તાવના લખી. નીચે આપ જાણો છો દિનતમ, લઘુતમ, લઘુ શિષ્ય વગેરે. એ સહીની વાત થઈ, લિખિત અંગની વાત થઈ. સૌથી પહેલું વચન શું મૂક્યું મંગલાચરણમાં? જીણાણાય કુણંતાણ સવંપી મોક્ષ કારણ સુંદરપી સબુદ્ધિએ સૌભવણી બંધણમ. જો જીનેશ્વરની આજ્ઞા અને સદગુરુદેવની આજ્ઞા પ્રમાણે કાંઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિ કે કાંઈ પણ નાની વાત કરવામાં આવે તો તે મોક્ષે લઈ જાય છે, મોક્ષનું કારણ બને છે. પરંતુ દેખીતી રીતે ગમે તેટલી સુંદર લાગતી હોય, મનોહર લાગતી હોય, સમજાય તેવી લાગતી હોય, ગળે ઉતરી જાય તેવી લાગતી હોય, આપણને મધમીઠી લાગતી હોય, પણ એ સદગુરુ પ્રમાણે કે જીનેશ્વર દેવની આજ્ઞા નથી, સદગુરુ વિનાની છે, તો એ ભવ નિબંધન, અનેક ભવનું બંધન કરે છે. આવ્યા તા છૂટવા, છોડવા, અને આપણે બંધાઈએ છીએ, વધારે બંધાઈએ છીએ. એટલે સત્પુરુષોને આટલી દયા કરુણા ઉપજી છે કે જીવો સમજો, સમજો, માર્ગ આ રીતે છે. એલ ફેલ ઘેંટાના ટોળાની જેમ એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, એમ ન કરો. આ માસનો ધર્મ નથી, આ ક્લાસનો ધર્મ છે. તમે ટોળામાંથી, માસમાંથી ક્લાસમાં આવી જાઓ, અને પછી ફર્સ્ટ ક્લાસ થઈને નીકળી જાઓ. આમ જે કીધું છે, ચોખ્ખું ચણક કહ્યું છે તે કૃપાળુદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીની. તો કોઈ કૃપાનો બદલો દેવાય એવો નથી, ઉપકારનો બદલો દેવાય તેવો નથી. એટલી બધી વાત આપણને સમજાવી દીધી છે. આપણે સાવ સાચી વાત છે, કદર પણ કરી શકતા નથી, એનું મહાત્મ્ય વેદી શકતા નથી. જો વેદી શકીએ, એની નિષ્કારણ કરુણાને વેદી શકીએ, સ્તવી શકીએ, અને પછી વેદી શકીએ, તો આપણને આત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય જ, થવી જ જોઈએ. અને તેના માટે તો આપણા સઘળાનો પુરુષાર્થ છે. આગળ જઈએ કે આજ્ઞાનું આટલું મહાત્મ્ય છે કે સદગુરુએ કીધેલી દીધેલી છે. જાતે મન થયું ને આ કર્યું, ને મન થયું ને તે કર્યું, એમ નથી. એની આજ્ઞામાં જ રહેવું જોઈએ. એને કહ્યું તેટલું જ કરવાનું છે, અને તે જ કરવાનું છે, તો એ કહેવાય. અને માથે કોઈ નથી અને આપણે મન કી મરજી કરીએ તો એ ગણાતું નથી, ભાવ વધે છે. બહુ જ ધ્યાન રાખવા જેવી વાત છે. પછી પાછું મૂક્યું છે, પરમ કૃપાળુદેવે કહ્યું છે કે જहाँ કલ્પના જલ્પના તहाँ માનું દુઃખ જાય, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય. કલ્પના અને જલ્પના, કલ્પના તો બધા સમજે કે આપણે કલ્પેલું, ધારેલું, માની લીધેલું, સ્વચ્છંદે કરેલું, તે બધી કલ્પના છે. કે ઇમેજિનેશન કહીએ છીએ કે મનમાં કલ્પના થઈ, સ્વપ્નમાં થઈ, હવામાં થઈ, જે બધા વિચાર, ખોટા તરંગ, ખ્યાલ, એ બધું કલ્પના ખાતે જાય. અને મોટે ભાગે એ જ કલ્પના આડી આવે છે કે મને એમ લાગે છે ધર્મ આ રીતે થાય, આમ કરું તો આમ થાય, મને લાગે છે ચાલે એવું જ નથી આમાં. એટલે એ કલ્પના. પછી જલ્પના શું? તો કે બબડાટ, બોલ બોલ કરવું. તો કે ગમે તે સ્તુતિ ગાવાઈ, એ પણ જલ્પના આવી ગઈ. કરવાની હા છે, ના નથી, પણ એ જલ્પના છે કે વચનયોગ પ્રવર્તે છે. એવી રીતે કોઈક બહુપુણ્ય કેરા જેવી કે કોઈ પણ ધર્મની ગાથાનું રટણ રહ્યા કરે, તે બીજી વસ્તુનું રટણ રહ્યા કરે એના કરતાં સારું છે. પરંતુ એ બોલબોલ કર્યા કરીએ, ગાયા કરીએ, રટ્યા કરીએ, ગોખ્યા કરીએ, અથવા તો એનામાં જ હોઈએ વૃત્તિ, અને ગાગા કરીએ, જુદી જુદી રીતે ગાઈએ ને બધું કર્યા કરીએ, તો એને પણ ત્યાં જલ્પના કીધી છે. હવે એ વસ્તુ સારી છે કમ્પેરેટિવલી, રિલેટિવલી, કે બીજું બધું કરો છો અશુભ આપણે કરીએ છીએ એના કરતાં એ સારી વાત છે. પરંતુ સ્થિર થઈ જવું જોઈએ, શાંત પરિણામ થવા જોઈએ, સ્વભાવમાં આવી જવું જોઈએ. એની બદલે આ તે પહેલાં મારીએ, એ ન ચાલે. મંત્ર ગણતા ગણતા મંત્ર પણ ભૂલી જવો જોઈએ. એટલે કે આત્મામાં સ્થિરતા થઈ જવી જોઈએ, શૂન્ય થઈ જવું જોઈએ. ઊંઘ આવી જાય અને મંત્ર ભૂલાય એમ નહીં. બે ધ્યાનપણું હોય, બીજા વિચાર હોય, અને મંત્ર ભૂલી જઈએ એમ નહીં. પણ એ યાદ હોય, સંપૂર્ણપણે જાગૃતિ હોય, અને છતાં આપણો મનનો મણકો માળાના મણકા ઉપર સ્થિર થઈ જાય અને આગળ ન જાય,
તો એ અડધી માળા બાકી રહે તો પણ વાંધો નહીં, પા બાકી રહે તોય બાકી વાંધો નહીં, આખી બાકી રહે તોય વાંધો નહીં. એક મણકો એવો આવી ગયો કે મન સ્થિર થઈ ગયું, તદ્દન સ્થિર થઈ ગયું, થોટલેસ સ્ટેજમાં મુકાઈ ગયા, નિર્વિકલ્પતામાં આવી ગયા, તો એ જ તો કરવાનું છે. ઇતિ સિદ્ધમ, એટલું જ કરવાનું છે. તો એ પ્રમાણે કહ્યું છે કે કલ્પના અને જલ્પના. જુઓ, ભગવાનની સ્તુતિ, ચૈત્યવંદન વગેરે હોય, આપ કહેશો કે ગોખવાની તો હા છે, સ્મરણ તો કરવું જોઈએ, યાદ તો કરવું જોઈએ, મુખપાઠ કરવું જોઈએ, કંઠસ્થ કરવું જોઈએ, યસ, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. પરંતુ એમાં જ બધું રહ્યા કરે ને એ સિવાય બીજું કાંઈ નહીં, તો કે આપણી હજી ક્રિયા, ચેષ્ટા, પ્રવૃત્તિ, ઉપયોગ તેમાં છે, કાંઈક કરવામાં છે, ગાવામાં, ગોખવામાં, બોલવામાં, યાદ રાખવામાં, તદ્દન શૂન્ય, શાંત થઈ ગયા નથી. તો ત્યાં સુધી જવાનું છે. એટલે કે કલ્પના અને જલ્પના છે, અંતરવાચા અને બહિર્વાચા બંને ચાલે છે. બાહ્ય મૌન કરે, કાષ્ઠ મૌન લઈ લે, લાકડા જેવું રાખે, કાંઈ બોલવાનું નહીં, કાંઈ ઈશારો નહીં, કાંઈ લખવાનું નહીં, ગમે તેટલું મૌન રાખે, ગમે તેટલા દિવસ રાખે કે વરસ રાખે, પરંતુ અંતરવાચા જો બંધ ન થઈ હોય તો એનું એ ફળ મળતું નથી, એ મોક્ષે જવાતું નથી, સમ્યક દર્શન થતું નથી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અંતરવાચા બહિર્વાચાનો સાયમલ્ટેનિયસલી ત્યાગ થાય, એક જ સમયે ત્યાગ થાય, ત્યારે સમાધિ શતકની 17મી ગાથાનું રહસ્ય સ્ફુટ થાય છે, ઉદ્ઘાટિત થાય છે. આત્માનું દર્શન, આત્માને ઉદ્ઘાટન પામે છે. ત્યાં કાતરથી કટ થઈ ગયું, રિબન કાપે તેમ, અંતરવાચા એક બાજુ ને બહિર્વાચા બીજી બાજુ, અને આત્મા પોતાનામાં, પોતાના ઉપયોગમાં, પોતાના ભાવમાં, પોતાની સ્થિરતામાં. તો એ સાચું ઉદ્ઘાટન કહેવાય કે જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય. ત્યાં તો દુઃખના વાદળ, દુઃખની છાયા જ છે. કલ્પના કે જલ્પના અંશે હોય તોય અંશે, પણ મીઠે કલ્પના જલ્પના, જ્યારે આ બંને વાચાનો ત્યાગ થાય, તબ વસ્તુ તીન પાય, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ 3 વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય છે, સમ્યક દર્શન થઈ જાય છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આટલું જ કરવાનું છે. આટલું જ કરી શકવા માટે આપણે નથી કરી શકતા ડિરેક્ટલી, એટલે આ બધો પુરુષાર્થ છે. અને આ તો સત્પુરુષના વચન છે, એના બોધના બળે તરી જવાનું છે. આગળ જઈએ. તેથી સત્પુરુષના આધારે જીવવું એ કલ્યાણરૂપ છે. તેનું કારણ એક ત્યાં કલ્પવૃક્ષની છાયા છે, ત્યાં દુઃખ નથી, છાયામાં તડકો લાગતો નથી. એક ઘડીક વાર હોય, આપણા જ પડછાયામાં બીજા કોઈ ઊભા રહીએ તો પણ છાયું આવી ગયું એમ લાગે કે શાંતિ થઈ ગઈ, કે આ તાપ નથી, ગ્રીષ્મનો તાપ નથી, આ 115 ડિગ્રી ફેરનહીટ જે હોય તે ટેમ્પરેચર આપણને લાગતું નથી. એટલી સેકન્ડ પૂરતું, એટલા સમય પૂરતું. તો સત્પુરુષના આધારે આખું જીવન જીવી જઈએ તો કલ્યાણરૂપ છે, આપણું કલ્યાણ છે. તેનું શરણ એ કલ્પવૃક્ષની છાયા છે. કલ્પવૃક્ષ, કલ્પતરુ, કલ્પદ્રુમ બધું એક. તરુ, વૃક્ષ અને દ્રુમ બધું એક જ છે. જેને ભક્તિ ગહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ત્યાં દુઃખ નથી, ત્યાં દુઃખ છે જ નહીં. બાકી બીજે બધે 3 લોકમાં દુઃખ ભર્યું છે, દુઃખ જ ભર્યું છે, એમાંય જ છે. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો, એ જ પરમ કૃપાદેવ પ્રત્યે પ્રાર્થના છે. જી, અમને શરણ છે ને તમને નથી એવું નથી, તમને છે ને અમને નથી એવું નથી. અમને છે હજો રેજો થજો, તમને છે હજે અજો થજો ને રેજો, એવી પ્રભુશ્રીજીએ ભાવના વ્યક્ત કરી છે. કેટલી ઉમદા ને ઉદાત્ત ભાવના છે. અમે તમે ભાગ જુદા નથી પાડ્યા, અમે આપણે સૌ સાથે કરીએ તેમ. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો, હોય તો રહો, એ જ પરમ કૃપાદેવ પ્રત્યે પ્રાર્થના છે. જી, હવે અહીંયા સત્પુરુષના આધાર અને સત્પુરુષના બોધની વાત આવી. સત્પુરુષનો બોધ શું છે કે તું કોણ, હું કોણ છું, એટલે કે તું કોણ. તું આ નહીં, તું તે નહીં, એટલે તું વાણિયો બ્રાહ્મણ પાટીદાર નહીં, અને તું કબીરપંથી, શિવપંથી કે જૈન કે બૌદ્ધ કે વેદાંતી પણ નથી. તું સ્ત્રી કે પુરુષ નથી, તું બાળક કે યુવાન કે વૃદ્ધ નથી. એ બધી પર્યાય છે, એ બધી દેહની વાત છે. તું આ નહીં તે નહીં, આ બધું આવી જાય છે, આખું જગત આવી જાય છે. આવો નહીં તેવો નહીં, એમાં આખી દુનિયા આવી ગઈ. પણ તું સિદ્ધ સ્વરૂપ આત્મા છે, એટલે કે પરમાત્મા સ્વરૂપ છે, એ જ તારું આત્મ સ્વરૂપ છે. અને એવું થવાનું છે. સત્પુરુષના કયા પ્રમાણે સમજે તો દૃઢ પ્રતીતિ આવે, અને એનું જ નામ સંકેત. જેમાં આવી પ્રતીતિ જીવને રે, કયું ભગવંતે દર્શન તે મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
પ્રતીતિ આવી જવી જોઈએ. દૃઢ પ્રતીતિ, એકદમ દેવોના ડગાવ્યા ડગીએ નહીં, ચડાવ્યા ચડીએ નહીં, કોઈ કારણે કાંઈ થાય નહીં, ગમે તે થાવો, એવી દૃઢ પ્રતીતિ. વિશ્વાસ પ્રતીત કહી દીધું. ઈમાન, વિશ્વાસ પર તો બધું ચાલે. અને એ જ સંકેત, એનું જ નામ સંકેત કીધું છે અને એ કરવા યોગ્ય છે. અને સત્પુરુષના બોધે કયા પ્રમાણે સમજે તો થાય છે. પત્ર પૂરો થાય છે ત્યાં તાજા કલમ મૂક્યા છે. વાંચીએ કે હે પ્રભુ, યથા તથ્ય સ્વરૂપ ક્ષાયક સમ્યક્ત્વ છે તે જેને છે, જેને પ્રગટ પ્રત્યક્ષ છે, તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, ભાવ થયો છે, તેને દર્શન કહ્યું છે. ફરીથી, યથા તથ્ય સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ, ક્ષાયિક સમ્યક્ત્વ છે તેને છે, જેને ક્ષાયિક સમ્યક દર્શન થયું છે, તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક્ત્વ મોનીય, આ 7 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થયો હોય તેને જ ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય. એટલે આ કર્મ પ્રકૃતિની રીતે વાત કરીએ છીએ કે એને હવે કોઈ આ અટકાવી શકે એમ નથી. એ ચોથું ગુણસ્થાનક ભલે હોય પણ ક્ષાયિક સંકેતમાં એટલું બળ છે કે તે જ ભવે પણ તે મોક્ષે જઈ શકે છે, નહીં તો વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષે જાય. તો કે જેને ક્ષાયિક સમ્યક્ત્વ છે એને કર્મગ્રંથની દૃષ્ટિએ આ 7 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય છે અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ યથા તથ્ય સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે કે આત્મા જેવો છે તેવો, જેવો છે તેવું, એનું જેમ છે તેમ જાણ્યું છે સ્વરૂપ. કે જ્ઞાન કેવું, દર્શન કેવું, સુખ કેવું, વીર્ય કેવું, આત્માનું સ્વરૂપ આ નિષ્કલંક કે છે, નિર્વિકલ્પ કે છે, અવિનાશી કે છે, એ બધા જ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ હોય સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. તો એ જેની પાસે છે તે ક્ષાયિક સમ્યક્ત્વ. એ જેને પ્રગટ પ્રત્યક્ષ છે, ક્ષાયિક સમ્યક્ત્વ હોય એટલે પ્રગટ પ્રત્યક્ષ કોણ હોય? આત્મા, નિત્ય પ્રત્યક્ષ. આત્મા સમય સમયે ગમે ત્યાં હસે, બોલે, રમે, ક્રિયા કરે, જમે, કાંઈ પણ કરે, ઊંઘી જાય તો પણ એને આત્માની પ્રતીતિ ક્યારેય ભૂલાતી નથી. હું કોણ? તો હું આત્મા જ. પછી જુએ છે ક્યાંય ગમે ત્યાં જુએ છે તો પણ પ્રથમ એને આત્મા દેખાય છે. નદીની સામે નિરખે તો પણ નદીનું પાણી પણ અપકાયના જીવ છે, આત્મા છે. ભૂમિ, પૃથ્વી કાંઈ આત્મા છે. એમ કાંઈ પણ બોલે, વિચારે. મહાવીર સ્વામી ત્યાં મહાવીર સ્વામી મહાવીર થઈને રહ્યો કે આત્મત્વ દેખાય. એમાં પછી એના ગૃહસ્થાશ્રમને આમ કર્યું, તેમ કર્યું, મોટા ભાઈ આમ કર્યું, માતુશ્રી આમ કર્યું, પિતાજી આમ કર્યું, એવા કોઈ ભાવ કે એ લક્ષણ કે દશા એને દેખાતી નથી, વિચારતા નથી. આત્મા શ્રેણિક રાજા હવે તીર્થંકર થવાના છે તો પણ શ્રેણિક રાજા કહેતા શ્રેણિકને, ચેલણાને આડીઅવડીમાં પડતા નથી. એ બંનેનો કેવો વ્યવહાર હતો ને કેવી ભાષા હતી ને કોણે બોધ પમાડ્યો ને એ ધીસ ધેટ કહેવાય, આ તે પેલું કહેવાય, પર્યાય દૃષ્ટિ કહેવાય, એમાં નહીં પડે. એક આત્મા શ્રેણિક રાજા. અને વ્રત પછખાણ એ નિયમે નથી, એ ભવમાં નથી તો પણ પછીના ભવે તીર્થંકર દેવ થવાના, ત્રીજે ભવે. એટલે કે પહેલા તીર્થંકર દેવ આવતી 24મીના એ શ્રેણિક મહારાજાનો જીવ છે, જેને પદ્મનાભ તીર્થંકર કહીએ છીએ તે. તો આપણે સમજવાનું છે કે કોઈનું પણ નામ લઈએ, વાત કરીએ ધન્નાશાલી ભદ્ર, તો આડીઅવડીમાં પડી જઈએ નહીં. મૂળ વાત ક્યાં હતી અને મૂળ વસ્તુ શું હતી અને કેવો પુરુષાર્થ કર્યો? તો કે કદી પોતાનું હતું જ નહીં એમ રહેતા હતા. તો નિરંતર ત્યાગને ભજતા હતા એટલે છોડી દેતા ઉલાળીઓ કરતાં વાર ન લાગે. તો એમ સમજવાનું છે કે આત્મા થઈને અથવા તો સામે દૃષ્ટિ પડે છે ત્યાં પહેલો આત્મા જ જુએ છે, પછી એની સાથે જે ડીલ કરવાનું છે, જેમ કરવાનું છે તેમ કહે છે. ગમે તે સંબંધ હોય એ પ્રમાણે વર્તશે પણ પહેલો આત્મા જોશે, પછી વાત શરૂ કરશે. તો તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, ભાવ થયો છે તેને દર્શન કહ્યું છે. આપણને કોઈનામાં ભૂલ લાગે, ભૂલથાપ ખાઈ જવાય તો કૃપાળુ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીમાં મિનમેક નથી, લવલેશ શંકા નથી. એ તો થઈ જ ગયા, એમને આત્મા પ્રત્યક્ષ પ્રગટ અનુભવ્યો છે, જોયો જાણ્યો કહીએ છીએ. તો એની શ્રદ્ધા રાખીએ. અહીંયા તો કૃપાળુ પ્રત્યે જ નિર્દેશ છે. પ્રભુ શ્રીજી ફરમાવી રહ્યા છે શ્રદ્ધા રાખો, પ્રતીતિ રાખો, રુચિ રાખો અને ભાવ રાખો. કોની? તો કે સત્પુરુષની. કયા સત્પુરુષની? તો અમે જેને માન્યા છે તે પરમ કૃપાળુ દેવ, અમારા ગુરુ, અમારા ભગવાન, એ જ તમારા ગુરુ ને તમારા ભગવાન. કેમ કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. તો શ્રદ્ધા રાખવાની વાત આવી. સત્પુરુષની શ્રદ્ધા એટલે શુદ્ધાત્માની શ્રદ્ધા, કે જેવો તમારો માયલો છે, આત્મા છે, એવો જ મારો છે, એમાં કોઈ ફેર નથી.
અત્યારે સિમંદર સ્વામીનો આત્મા અને આપણો આત્મામાં નિશ્ચયથી કોઈ આંતરું નથી. મહાવીર સ્વામી થઈ ગયા, પાર્શ્વનાથ પ્રભુ થઈ ગયા, કોઈ ભેદ નથી. નિશ્ચયથી એમની પાસે છે એ જ છે. જેમ આપણે કહીએ છીએ કે માનવ શરીર તે માનવ શરીર, ગમે તે વાણિયા બ્રાહ્મણ હોય, જાતિનો ભેદ, વર્ગનો ભેદ અથવા પછાત જ્ઞાતિ, ઉચ્ચ વર્ણ, એવો કોઈ ભેદ નથી. હિન્દુ મુસ્લિમનો ભેદ છે, કયો ધર્મ માને છે એ ભેદ છે. લોહી એટલે લોહીને લોહીના ઘટક તત્વો જે હોય એનું એનાલિસિસ થાય કે માનવ શરીર એટલે માનવ શરીર, એનું લોહી એટલે એનું લોહી, પછી એમાં જે બધી વેરાયટી હોય તે. તો બાકી બેઝિકલી શું તો કે માનવનું લોહી છે, આ પશુનું નથી, આ પંખીનું નથી, આ માનવનું લોહી છે. એવી રીતે તો કે આ સત્પુરુષની વાત એટલે શુદ્ધાત્માની વાત, હરિના ગુણ લગાવવાના છે, એની શ્રદ્ધા કે વાત એ જ છે ને એમ જ કરવું છે. પ્રતીતિ, બીજી કોઈ વસ્તુ આપણને મૂંઝવે નહીં કે અપીલ કરે નહીં કે અસર કરે નહીં. આ જ વસ્તુ સાચી છે. ખાવું તો આ જ વસ્તુ ખાવું, પીવું તો આ જ વસ્તુ ખાવું, લઉં તો આ, દઉં તો આ, કરું તો આ, બીજું કાંઈ નહીં. આ અને આ, એટલો વિશ્વાસ, એટલી ઈમાનદારી, એટલી નેકી પણ જે કયો તે. પછી પ્રતીતિ, પછી રુચિ, કે હવે એ જ ગમે, આટલું થઈ જાય, એટલી શ્રદ્ધા બેસી જાય, એટલો વિશ્વાસ આવી જાય, પછી એ જ ગમ્યા કરે અને છેલ્લે ભાવ પરિણમી જાય. અને તેને દર્શન કહ્યું છે. પરોક્ષ દર્શન મિથ્યાત્વીને અને સમકીતીને પણ હોય છે, તેને દર્શન કહ્યું નથી. આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે કે પરોક્ષ દર્શન મિથ્યાત્વીને પણ છે અને સમકીતીને પણ છે. એ શું આપણે સમજી ચૂક્યા છીએ, પણ ફરીથી સમજીએ કે પરોક્ષ દર્શન એટલે દેખીતો આત્મા હજી દેખાયો નથી, એટલે કે અનુભવ્યો નથી, તે પરોક્ષ દર્શન કહીએ. કે આપણને શ્રદ્ધા છે, ઇતર દેવદેવી માનતા હોય એ પણ એમ કે અમને શ્રદ્ધા છે, તો આપણે કહ્યું કે અમને રાજસી અને તામસી શ્રદ્ધા છે. અહીંયા સાત્વિકી શ્રદ્ધા જ હોય તો પણ હજુ પરોક્ષ છે. હજુ એક પગ બહાર છે, એક પગ અંદર, અંદર મૂક્યો નથી. કોઈ કે આ ભાઈ ક્યાં છે, એટલે આપણે કહીએ કે બાંધણીમાં. બાંધણીમાં ક્યાં? તો કે આશ્રમમાં. આ આશ્રમમાં છે. પછી કે સભા મંડપમાં છે. પછી રસોડામાં નથી, બાથરૂમમાં નથી, આ બાજુ નથી, તે બાજુ નથી. પછી કંઈ લોબીમાં છે, તો કે એ રહ્યા. તો સભા મંડપમાં હજુ પહોંચ્યા નથી, પગથિયા ચડે છે, પગથિયા ચડી લીધા, પણ હજી બારણા પાસે ઊભા છે, બારણું ખોલ્યું નથી એમણે કે આપણે કે કોઈ બીજાએ, એટલે એમાં પગ મૂક્યો નથી. તો એ ક્યાં કહેવાય? સભા મંડપમાં તો ન જ કહેવાય. સભા મંડપની બહાર છે, આવવાનો પ્રયાસ કરે છે, સન્મુખ થયા છે, હજુ બારણું ખુલ્યું નથી. ત્યાં સુધી એ ત્યાં જ છે. ચોક્કસ કે બાંધણીમાં, આશ્રમમાં, બધામાં, અને સભા મંડપની પાસે વેરી ક્લોઝ, પણ બારણું ખુલ્યું નથી. એવી જ રીતે સભા મંડપ એટલે અહીંયા સમ્યક દર્શન ગણો, ત્યાં સુધી એને પ્રત્યક્ષ દર્શન નથી, આત્મદર્શન નથી, સાક્ષાત્કાર થયો નથી, સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, હજુ બહાર છે. બહાર હોય એટલે ક્યાં રહ્યું? મિથ્યાત્વ. એક પગ અંદર અને એક પગ બહાર એમ નથી. બારણું ખોલી લીધું છે ને પેલો એક પગ અંદર મૂક્યો ને બીજો બહાર, એમ નથી કહેવું. હજી ખુલ્યું જ નથી. ભલે જરાક વારમાં ખુલી જશે, થોડોક પુરુષાર્થ કરશે તો ખુલી જશે અને અંદર આવી જશે, પણ ત્યાં સુધી શું કહેવાય? તો કે એની કેટેગરી બહાર તે બહાર, મિથ્યાત્વ તે મિથ્યાત્વ. કેમ કે ગમે તેટલી કૃપાળુદેવની અગર તો શુદ્ધાત્માની શ્રદ્ધા હોય, વિતરાગ દર્શનની શ્રદ્ધા હોય, કેવલી પ્રરૂપિત ધર્મની હોય, બીજા બધા જ સત્કાર્યો કરતા હોય, પરંતુ જ્યાં સુધી આત્મા અનુભવ્યો નથી ત્યાં સુધી તે બહાર છે. શું કામ? તો કે એને અનંતાનુબંધીની ચોકડી કઈ ક્રોધમાન માયાલોભ, તેનો ક્ષય પણ નથી કર્યો, ઉપશમ પણ નથી કર્યો, ક્ષયપશમ પણ નથી થયો, એટલે એ બહાર છે. મિથ્યાત્વ તો કે એ હજી મિથ્યાત્વની જ કેટેગરીમાં છે. એને જેમ બહાર કહેવો પડે એમ સમ્યક દર્શનની બહાર છે, સભા મંડપની બહાર છે, એમ એને મિથ્યાત્વી કહેવો પડે. તેને પરોક્ષ દર્શન હોય છે, એને શ્રદ્ધા છે, આજ્ઞા ભક્તિ છે, શ્રદ્ધા છે, પ્રેમ છે, પ્રાપ્તિ થઈ નથી, અનુભવ થયો નથી, ત્યાં સુધી એને પરોક્ષ દર્શન કહ્યું, મિથ્યાત્વી કહ્યું. સમકીતી તો કે સમકીતીને પણ હોય કે એને રુચિ સમકિત, આજ્ઞા સમકિત એ બધું થઈ ગયું છે, પરંતુ તેને હજી આત્મ અનુભવ થયો નથી. એટલે કૃપાળુદેવના વચનામૃતજીમાં આવે કે નામનું જેને દર્શન હોય તે બધા જ્ઞાની કે સમ્યક દૃષ્ટિ કહી શકાતા નથી. ત્યાં નામનું દર્શન છે. દર્શન શબ્દના ઘણા બધા અર્થ થાય. દૃશ્ય એટલે જોવું, તો કે મેં કૃપાળુદેવના દર્શન કરી લીધા. સાચા દર્શન થોડા કર્યા છે. સાચું દર્શન કર્યું હોય તો આપણને આપણા આત્માનો સાક્ષાત્કાર થઈ જાય, આપણા આત્માનું દર્શન થઈ જાય, ત્યારે દર્શન કહેવાય. પણ વ્યવહારથી બોલાય, ઉપચારથી બોલાય, એમ બાહ્ય રીતે બોલાય કે મેં દર્શન કરી આવ્યા, અમે દર્શન કરી આવ્યા, અથવા અમે દર્શન કર્યા છે, તો એ પરોક્ષ દર્શન છે. તો સમકિત હોવા છતાં પણ અનુભવ નથી ત્યાં સુધી પરોક્ષ દર્શન કહ્યું. એટલે સમ્યક દૃષ્ટિને પણ પરોક્ષ કહ્યું, મિથ્યાત્વીને પણ કહ્યું, અને
એ હોય છે, પરોક્ષ હોય છે, પણ એને દર્શન કહ્યું નથી. એટલે કે એને આત્માનુભવી નિશ્ચય સમ્યક દર્શન કહ્યું નથી. આગળ નિશ્ચય સમ્યક દર્શન શબ્દ લગાડવાનો છે, એ કહ્યું નથી. ખાસ કરીને શ્રદ્ધા એ જ દર્શન છે અને તે સંકેત છે. આવું નિશ્ચય સમ્યક દર્શન, અનુભવપૂર્વકની શ્રદ્ધા, તેને જ સમ્યક દર્શન કે સંકેત કીધું છે, આત્મજ્ઞાન કીધું છે. આપણને એમ થાય, મોટાભાગનાને થાય કે પરમ કૃપાદેવ પ્રત્યે, તારક ત્રિપુટી પ્રત્યે પ્રેમ હોય, શ્રદ્ધા હોય, આજ્ઞા ભક્તિ લઈ લીધી હોય, એમના કયા પ્રમાણે ઘણું બધું કરતા હોઈએ, મોટાભાગનું કરતા હોઈએ, તો અને આપણને એ જ ગમે છે, રુચિ છે, તો સંકેત ન કહેવાય, ન કહેવાય. ભગવાનને જે માન્ય છે તે નથી, એ બાકી છે, ઓછું છે. પાસિંગ માર્ક્સ તો કે બીજે તો 35 માર્ક્સે પાસ થાય, બીજે થાય અમુક અમુક કેટેગરીમાં 75 પાસિંગ માર્ક્સ હોય, આપણને એમ થાય ડિસ્ટિંક્શન આવ્યું, પણ ખરેખર પાસિંગ સ્ટેન્ડર્ડ 75% હોય. શું કરો, ત્યાં 99 લઈ જનારા હોય છે, 99 માર્ક્સ આવી જનારા હોય છે. એટલે એમાં અહીંયા પણ એવું છે કે આ દર્શનને સમ્યક દર્શન કહેવાતું નથી, કેમ કે હજી 12 છે, મિથ્યાત્વ છે, અને 4 ચોકડી છે, 1 ચોકડી છે, 4 કશાયની એ બાકી છે. એટલા માટે એને 12 કયા, મિથ્યાત્વી કયા. અને ત્યાં દર્શન એટલે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન કહ્યું નથી. અનુભવપૂર્વકનું એટલે નિશ્ચય સમ્યક દર્શન હોય, પછી ગમે તે હોઈ શકે, ક્ષોપશમ, ઉપશમ કે ક્ષાયિક, અને તો એ વધુમાં વધુ 15 ભવે વમે નહીં તો મોક્ષે જઈ શકે છે. એમાં ક્ષાયિક જ હોવું જોઈએ એવું નથી. ક્ષાયિકને આપણે ઘણીવાર તદ્ભવ મોક્ષગામી કહીએ છીએ અથવા નિકટભવી કહીએ છીએ. અહીંયા 347માં પાન પર પ્રભુશ્રીજીના જ બોધમાં થોડીક છણાવટ કરી છે, તે વાંચીએ, એમના જ શબ્દોમાં વાંચીએ એટલે ભૂલ ન થાય, સમજાય બરોબર આપણને. પાન નંબર 347. શ્રદ્ધા પરમ દુર્લભા. શ્રદ્ધા 2 પ્રકારે છે, એક સમ્યક શ્રદ્ધા અને બીજી વિપરીત શ્રદ્ધા. સંસારમાં સુખ છે એવી માન્યતા તથા દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહ, ધન, ધાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન આદિ પરમાં હું અને મારાપણાની શ્રદ્ધા. મને વાગ્યું, મને દુખ્યું, મને કહ્યું, મારું લઈ લીધું, મને આપી દીધું, અથવા તો આ બધા મારા મારા મારા. કોણ કોણ? તો કે દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહ, ધન, ધાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન એ બધા જ આવી ગયા. એ બધા પરભાવો છે, એમાં હું અને મારાની માન્યતા કરે, શ્રદ્ધા કરે. તે સંસારની શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. આ ખોટી શ્રદ્ધા છે, નકામી શ્રદ્ધા છે, મિથ્યાત્વની શ્રદ્ધા છે, વિપરીત છે, ઊંધી છે. તે ફરીને એટલે કે બદલાઈ જઈને, ચેન્જ ઓવર છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એવી શ્રદ્ધા થાય તે પરોક્ષ શ્રદ્ધા છે. કે દેહ અને આત્મા તો જુદા જ છે, ઉપયોગવંતો આત્મા છે, સદા છે, અવિનાશી સ્વરૂપ છે, અને મારું સ્વરૂપ તેવું છે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે મારા નથી, રોગ આદિ મને નથી. હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા, જોનાર જાણનાર, સર્વથી ભિન્ન, અવિનાશી, જ્ઞાનીએ જોયો, અનુભવ્યો તેવો આત્મા છું. એ પરોક્ષ શ્રદ્ધા. કે મને એ માન્ય છે. દરરોજ આપણે ભક્તિમાં, સાયંકાલીન ભક્તિમાં બોલીએ, આ પત્ર બોલીએ, આ બધા વચન બોલીએ, ટંકોતકીર્ણ વચન છે. આપણને વાગે કે એક પછી એક દિવસ રાત બદલાય અને આપણે હજી આમાં ને આમાં જ છીએ. એ પરોક્ષ શ્રદ્ધા છે. પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો જીવ કોઈ સ્ત્રી પુરુષ પદાર્થ ભાળે ત્યાં પ્રથમ આત્મા જુએ છે, પછી પરદ્રવ્ય જુએ છે. જેમ કે શ્રેણિક તો તે આત્મા છે તેવો પેલો લક્ષ રાખી શ્રેણિક રાજા, ચેલણા રાણી, રાજગૃહી નગરી, તેના કેટલા બધા સંતાન, પુત્ર, પરિવાર, એવું બધું વગેરે વર્ણન કરે છે. પરોક્ષવાળો છે તે પહેલાં દૃશ્ય પદાર્થને જુએ છે, પછી વિચાર કરી દૃશ્ય અને આત્મા જુદા છે એમ ભેદ પાડે છે. પહેલાં તો દેહ જ જુએ છે, પછી વળી બુદ્ધિ આવે કે ટ્યુબલાઇટ થાય કે ક્લિક થાય એટલે કે એમ તો દેહને વાગ્યું છે, મને વાગ્યું નથી, એમ તો શરીર જમે છે, હું જમતો નથી, એમ તો મને નહીં કહેવાય, મારા શરીરને તાવ આવ્યો છે કહેવાય, કાયામાં થયું છે, મને કાંઈ પંક્ચર પડ્યું નથી, મારો ભાવ માંદો નથી. એ બધું પછી કરે છે. પહેલાં ડાપણ ડોળી લે, મને આમ મને તેમ, પણ પછી બુદ્ધિ આવી જ, બુદ્ધિ ચાલે, પશ્ચાત બુદ્ધિ, પચ્છમ બુદ્ધિ, એ પછી ભેદ પાડે છે. એ પરોક્ષ શ્રદ્ધાવાળો છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને પ્રત્યક્ષ શ્રદ્ધા છે. આ બંનેની શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા તો છે જ. પરોક્ષવાળાની શ્રદ્ધા એ સમ્યક તો છે, પ્રત્યક્ષવાળાની પણ સમ્યક છે, પણ ભેદ પડે છે. પરોક્ષ શ્રદ્ધાવાળો દ્વારની બહાર ઊભો છે, પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો અંદર પ્રવેશ્યો છે. પરોક્ષવાળો પગલું મૂકે તો અંદર અને પ્રત્યક્ષમાં પ્રવેશે. પરોક્ષના ઘણા ભેદ છે. કેવા માત્ર પરોક્ષથી કામ થાય નહીં, કામ સરે નહીં.
પરોક્ષ શ્રદ્ધાવાળાને રોગ વેદનીય વગેરે પ્રસંગમાં કસોટી થાય છે. તેવા પ્રસંગે પરોક્ષ શ્રદ્ધા બળવાન છે અને ઉપયોગ જાગૃત રહે કે હું આ વેદનીય આદિનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, હું કાંઈ કરી શકું તેમ નથી. આકાશ અને ભૂમિને જેટલું છેટું છે એટલે કે ડિસ્ટન્સ છે, અંતર છે, તેટલું રોગાદિને અને મારે છેટું છે, ડિસ્ટન્સ છે, તે મારા આત્માથી ભિન્ન છે. કાંઈ અંદર રોગ ગરી ગયો નથી, ભલે ને અંદર જ હોય, કાયામાં છે ને, મારામાં આત્મામાં નથી. એવું ભેદ જ્ઞાન ત્યાં બળવાન થાય ત્યારે પરોક્ષમાંથી પ્રત્યક્ષમાં આવે છે. આ પ્રત્યક્ષ પરોક્ષની ચોખવટ છે. ટૂંકામાં એટલું જ કહેવું છે કે આપત પુરુષનો સત્પુરુષનો બોધ અને સત્પુરુષની દૃષ્ટિએ અંતરાત્મા થવાય તો જ સાચી શ્રદ્ધા આવી કહેવાય. એટલે ફરીથી સત્પુરુષની દૃષ્ટિ, સત્પુરુષની ગમ આપેલી ગુરુગમ, સત્પુરુષનો અંતરાત્મા અને જે કાંઈ છે તે સત્પુરુષની સૂઝ અને છેલ્લું બાકી હોય તો સત્પુરુષનો અભિપ્રાય, તો આપણું ગણાય. બાકી આપણે માની લઈએ તો કાંઈ ગણાય નહીં. અહીંયા પત્ર પૂરો થાય છે. જેમને પણ લખ્યો એમને પણ ઘણું કહી દીધું છે. ક્રમાંક 9, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાસ, પોષવદ 7મ, બુધ, વિક્રમ સંવત 1989, તારીખ 18/1/1933. ઓમ તત્સત. તે સત્ય છે. ઓમ તે પરમેષ્ઠી સ્વરૂપ, તે અર્યંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય મુનિનું સહજ સ્વરૂપ છે. તે તત્ સત છે, તે સાચું છે, તે છે. ઓમ તત્સત. એમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુ આવી ગયું, એમાં આખો નવકાર મંત્ર આવી ગયો અને એમાં વેદાંતનો મંત્ર તે તત્સત પણ આવી ગયું. દેવને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ જીવને અનેક ભવના પુણ્યના સંચયથી પ્રાપ્ત થયો છે. પેલું તો આ જ ગળે ઉતારતા નથી કે એમાં શું જન્મી ગયા, નો બિગ ડીલ, એમ નથી. દેવોને દુર્લભ અને 10 દૃષ્ટાંતે દુર્લભ અને મહાપુણ્ય વપરાઈ જાય, બહુ પુણ્ય વપરાઈ જાય ત્યારે આ મનુષ્ય દેહ મળે છે. અનેક ભવના પુણ્યના સંચયથી, એક ભવના પુણ્યથી પણ નથી મળતો. તો આવું પ્રાપ્ત થયો. પત્ર કોને લખાયો છે તે મળી શક્યું નથી, એટલે આપણો તો છે જ. આ દેહે કરીને સમ્યકપની પ્રાપ્તિરૂપ કમાણી થાય તો આ દેહની કોઈ રીતે કિંમત થઈ શકે નહીં. જો આ દેહે સમ્યકપનું ધન કમાણી જઈએ, એ રત્ન મળી જાય તો આ દેહની કોઈ રીતે કિંમત થઈ શકે એવું નથી. અત્યંત અમૂલ્ય કહેવાય કે આપણે અનંતકાળના પરિભ્રમણમાં આ એક માનવ ભોગ કે એક દેહ એવો મળ્યો કે આપણે સંકેત લઈ લઈએ, આપણે આત્મજ્ઞાન લઈ લઈએ તો એનાથી ઉત્તમ શું, એનાથી રૂડું શું. અનંત પૂતગલ પરાવર્તનની યાત્રા, પ્રવાસ, પર્યટન પછી આપણને લાધી જાય, એક વસ્તુ મળી જાય કે જેના માટેનો પ્રચંડ પુરુષાર્થ જોઈએ, તો પછી આપણે કરવાનું રહ્યું જ શું. પછીનું કામ તો સુગમ છે, પહેલાં આટલું આવડી જાય એટલે બસ. તેઓ અમૂલ્ય, તે ગણવો ઘટે છે. એકડા બગડા આલ્ફાબેટ્સ ABCD 1 થી 100 કાંઈ આવડતું ન હોય ત્યારે કેટલું અઘરું લાગે, ક્યારે પાર થશે. એટલું આવડી જાય એટલે જીવને કેટલો વિશ્વાસ આવે, હવે મને આટલું ભાષા જ્ઞાન આવી ગયું, હવે હું ગમે ત્યાં વાંચી લખી શકું. હવે આપણને થોડીક ખબર પડી ગઈ, એકડેથી 100 આવડી ગયું તો ગમે ત્યાં હું થોડુંક બેઝિક ગણિત ગણી શકીશ, આગળ જઈ શકીશ. એકદમ અજ્ઞાની અંધારામાં ફાંફા નહીં મારવા પડે, કોઈને પૂછવા નહીં જવું પડે. એ જેમ સેલ્ફ રિલાયન્સ એમ થાય અથવા સ્વતંત્ર થઈ જાય એમ લાગે, તો એ જ વસ્તુ અહીંયા છે કે પરાધીન ક્યાં સુધી રહેવાનું, પરવશ ક્યાં સુધી રહેવાનું. પરવશતામાં સુખ તો છે ને, સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ રે ભવિકા, વીરવચન ચિત્ત ધરીએ. કે ભવિકા જે કયો તે આ દૃષ્ટિની સજાઈમાં ગઈએ તે. કેમ કે તેની એક પળ પણ ચિંતામણી રત્ન કરતાં અધિક મૂલ્યવાન જ્ઞાનીઓએ ગણી છે. પરંતુ આવા મનુષ્ય ભવના વર્ષો વિષયાદિમાં જો જીવ ગાળે તો આખા ભવની કિંમત ફૂટી બદામની પણ ન ગણાય. આખા મનુષ્ય ભવના વર્ષો જો વિષયાદિમાં ગાળે, કશાયમાં જાય ને વિષયમાં જાય, તો કોઈ દિવસ આ ભવે કલ્યાણ ન થાય, પણ ક્યારેય ન થાય. ક્યારે થાય તો કે ફૂટી બદામ જેટલી, સડેલી, તૂટી ગયેલી, અંદર કદાચ જીવાત પડી ગઈ એવી, એનું નામ ફૂટી બદામ કહેવાય. કાળનો ભરોસો નથી અને સંસારના કામ કોઈ દિવસ ખૂટવાના નથી. ને એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. સાચી વાત છે, કાળનો ભરોસો નથી, જીવનની આયુષ્યની ક્ષણભંગુરતા જ છે. બીજું કે સંસારના કામ કોઈ દિવસ ખૂટવાના નથી, કામ તો છે જ. તો ભગવાને લખી દીધું કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.
એક જ કામ કરવા જેવું છે જગતમાં અને જીવે, એક આત્માર્થ સાધી લેવું. એકલો આવ્યો છે, એકલો જવાનો છે. મારું મારું કરીને મેળવેલું બધું અહીં જ પડી રહેશે એમ વિચારી સત્સંગ, ભક્તિ, સ્મરણ, સત્પુરુષના વચનોનો વિચાર અને સદાચરણમાં જેમ વધારે કાળ જાય તેમ કર્તવ્ય છે જી. જેટલું થાય તેટલું મારે સત્સંગ, ભક્તિ, મંત્ર, સ્મરણ, સત્પુરુષના વચન વિચારવામાં અને સદાચરણ સેવવામાં જ સમય ગાળવો છે. ફરી ફરી આવો અવસર આવતો નથી. અવસર બેર બેર નહીં આવે, અવસર બાર બાર નહીં આવે અને અવસર ફેર ફેર નહીં આવે. ક્ષણ લાખેણી જાય છે. અવસર એટલે સમય, અવસર પ્રસંગ, અવસર નિમિત્ત, અવસર તક. અવસર એટલે ઘણું બધું, એમાં યુક્તિ પણ કહી દીધી છે, ઉપાય પણ કહી દીધા છે. એ બધું નહીં આવે અને સમય દ્રવ્ય તો છે જ. અવસર ચૂકવા જેવો નથી, ચેતી લેવા જેવું છે. લાગ, તક, મોકો હવે મૂકવા જેવો નથી, ચૂકવા જેવો નથી. આવી ઉત્તમ સામગ્રી પામીને પણ જો જીવ પોતાનું સ્વરૂપ સમજી લેવાનું કામ નહીં કરે તો પછી કયા ભવમાં તે બનશે? મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, મધ્યસ્થ ભાવના, કારુણ્ય ભાવના જીવને પાત્રતા આપે છે. એ ભાવના ભાવતા જીવને પાત્રતા આવે છે. તે કર્તવ્ય છે જી, તે તમારે કરવા યોગ્ય છે. એમ જેને પણ પત્ર લખ્યો એને કહી દીધું. તો આપણે જાણીએ છીએ કે 4 પાયાની ભાવના છે. શ્રુત ભાવના, ભાવના કહીએ છીએ તે તો ભાવનારો તો આત્મા જ છે, એને જ પામવાનો છે. પણ પાયો છે આ મૈત્રી ભાવ કે જગતના સર્વ જીવો મને દોસ્ત લાગે, મિત્ર લાગે. મોક્ષનો માર્ગ બતાવે તે તો મિત્ર જ, પણ કોઈ પણ હોય કોઈ સાથે દુશ્મની નથી. બધા જ મારા દોસ્ત, બધા જ વાલા, બધા જ મિત્ર છે. પ્રમોદ ભાવના, કોઈના પણ ગુણ જોઈને આપણને આનંદ થાય, પ્રમોદ થાય એટલે ખુશી થાય, હર્ષ થાય, ઉલ્લાસ થાય. અદેખાઈ ન આવે, ઈર્ષા ન થાય. મોટે ભાગે જીવને એ જ આવે છે એટલે કેવું પડે છે. અને ત્રીજું કરુણા ભાવના કે કોઈ પણ જીવ પ્રત્યે અનુકંપા, નાના હોય કે મોટા હોય. જીવ જંતુ હોય તોય દયા, વનસ્પતિ સૃષ્ટિ હોય તોય દયા, છકાઈના જીવ હોય તોય દયા, અને બાકી જીવતા જાગતા આપણા જેવા આત્મા હોય તો પણ એની દયા, 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 બીજું કાંઈ નહીં. દુઃખ લગાડવા જેવું નથી, કોઈનું દાજ રાખવા જેવી નથી, દયા રાખવા જેવી છે. 3 શબ્દ, ત્રણેય શબ્દ દ છે. પણ દુઃખે ન લગાડવું કોઈનું અને દાજે ન લગાડવી એટલે કે ખીજાઈ જવું નહીં, કે જે કાંઈ કહો તે રોષ અથવા તો જે ભાવ આવતો હોય તે દ્વેષ, એ પણ કરવા જેવો નથી. અને ત્રીજો ભાવ છે તે આ પણ કરવા જેવું નથી. મધ્યસ્થ ભાવના ભાવતા જીવને પાત્રતા આવે છે. મધ્યસ્થ ભાવના, તટસ્થ ભાવના, ઉદાસીન ભાવના કે કોઈ વસ્તુ હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. એકદમ જ ઉદાસ પરિણામ એટલે નિરાશ નહીં, પણ ઉપર ઉઠી ગયેલા, ઊંચે આવી ગયેલા, અબવ ઓર્ડિનરી. ઉદ્વત્તા આસ, આસ એટલે બેસવું, તો કે બેસવાનું નથી પણ એથી અધર રહેવાનું. એટલે આપણે ઊભા રહીએ, એથી અધર, એથી અધર એટલે હવામાં, તો કે હા એમ જ કે ક્યાંય લેપાવું નહીં, ગુંપાવું નહીં, હવામાં અધર એટલે એનું નામ ઉદ્ધાર થાય. તે એટલે અધર ઉપરથી જ ઉદ્ધાર શબ્દ થાય. તો કે નીચે નહીં ને ઉપર નહીં, પણ અધર એટલે થોડુંક ઊંચે. એટલે બીજા જગતવાસી જીવો કે બીજા બધા જીવોને જે ભાવ કરવા હોય તે કરે, જેમ કરવું હોય તેમ કરે. વાકા બુરા ન માનીએ કહા લેને વો જાય. એની પાસે સત્પુરુષના બોધ નથી, વચન નથી, તો એ બિચારા એમ જ વર્તે. આપણે કહીએ છીએ કે બિચારા જરાય ભણેલા નથી, એમને જરાય અક્ષર જ્ઞાન નથી, તો શું વાંચે, કેવી રીતે આવડે? અમને ઇંગ્લિશ નથી આવડતું તો કેવી રીતે વાંચે? અમને ઉર્દૂ નથી આવડતું કેવી રીતે વાંચે? અને ફ્રેન્ચ નથી આવડતું, અને સ્પેનિશ નથી આવડતું. એમ આપણે કહીને માંડી વાળીએ છીએ કે એને આવડે જ નહીં, એની અપેક્ષા જ ન હોય, એની આશા જ ન હોય, એનું દુઃખ લાગે જ નહીં. એવું જ આ કંઈક ઉદાસીન ભાવમાં કેવું છે, તટસ્થ ભાવમાં કેવું છે કે એની પાસે નથી, હું તો સમજું છું ને મારી પાસે તો છે ને, તો મારે મધ્યસ્થ ભાવના રાખવી એટલે ઉદાસીન ભાવ રાખવો. એમ ભાવતા જીવને પાત્રતા આવે છે. એટલે પાત્રતા પ્રાપ્તિની વાત વચનામૃતિમાં 57-58માં પત્રમાં ખાસ મૂકી છે. આ 4 ભાવના ઉપર જ ભાર છે અને એમાં ચોખ્ખું સ્ટેટમેન્ટ છે કે આ 4 ભાવના પાત્રતા દેનારી છે. એટલે કે કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન છે, પ્રવચન જેવું છે કે આ રીતે પાત્રતા આવે છે. આપણે કહીએ છીએ ઘણીવાર કે પાત્ર કેમ થવું, તો આ રીતે પાત્ર થવાય. અને આપણે જાણીએ છીએ કે આ બધું ભાવનાર આત્મા છે. એટલે આત્મભાવના ભાવતા જીવલા હે કેવળ જ્ઞાન રે. આત્મભાવના ભાવ્યા વિના એકેય ભાવના ભાવી શકાતી નથી. એનો ભાવનારો તો આત્મા જ છે. અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જાય છે. આગળ જઈએ. ક્રમાંક 10.
મહાસુદ 11 સોમ વિક્રમ સંવત 1989, તારીખ 6/2/1933. પ્રસ્તુત પત્ર કચ્છમાં જખૌ ગામ છે. સુથરી ને નળિયા ને તેરા ને જખૌ ને એવું આવે છે બધું. તે એ જખૌમાં એક પૂજ્ય નેમસાગરજી મુનિ હતા, તેમને સંબોધીને ઉદ્દેશીને લખાયેલું પત્ર છે. તેઓ શ્રીએ હું માનું છું, સમજું છું ત્યાં સુધી કૃપાળુદેવનાય દર્શન કર્યા છે, પ્રભુશ્રીજીનાય દર્શન કર્યા છે, શ્રી અગાશ આશ્રમમાં કોઈક વખત આવ્યા છે, સત્સંગ કર્યો છે અને સારો એવો લાભ લીધો છે થોડા દિવસ રહીને. એ નેમસાગરજી મુનિ અત્યારે જખૌ છે અને આ પત્ર લખાયો છે. 1933ની વાત છે. સંત સમાગમ સત્સંગ એ અપૂર્વ લાભનું કારણ છે. સંતનો સમાગમ તો દુર્લભ જ છે, આપણને કદર નથી, અને સત્સંગ પણ દુર્લભ જ છે, અને બંને અપૂર્વ લાભનું કારણ છે. જે આજ સુધીમાં નથી કર્યું, અપૂર્વ પ્રાયોર ટુ, પહેલાં નથી કર્યું તે હવે અપૂર્વ, એટલે પૂર્વે નથી તેવું, પ્રાયોર ટુમાં પૂર્વ અને અહીંયા અપૂર્વ. એટલે કે આવો કંઈક લાભ કે આવું કંઈક કામ સંકિત લેવાનું કે આત્મજ્ઞાન લેવાનું તો કે એ મળી જાય. ક્યારે મળી જાય? તો કે સત્સંગ અને સત્સમાગમ અપૂર્વ લાભનું કારણ છે. અપૂર્વ લાભ તો એ જ છે, બીજો કોઈ લાભ નથી. અહીંયા ધનલક્ષ્મીની વાત નથી, અહીંયા શુભલક્ષ્મીની વાત છે. આત્માને લાભ આ જ છે. દેવો પણ મનુષ્ય ભવને ઈચ્છે છે. એવો દુર્લભ આ મનુષ્ય દેહ મળ્યો છે, તેનું મહાત્મ્ય ખરી રીતે તો સત્પુરુષ સમજ્યા છે. મહાત્મ્ય કોણ સમજ્યા છે? તો કે સત્પુરુષો જ સમજ્યા છે કે આ મનુષ્ય દેહ છે, આટલો જ વખત છે અને મારે કરી લેવાનું છે. તેથી તેમને આવા દુર્લભ ભવની એક પળ પણ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન લાગે છે કે ફરી સમય ખોજવો પડશે, શોધવા જવું પડશે, ગવેષવો પડશે. અને માન પૂજા કે વિષય કશાયના નિમિત્તોને ઝેર જેવા જાણી લોકલાજને તૃણવત ગણી આત્માનું ઓળખાણ થાય, આત્માનું પોષણ થાય, તેને અર્થે મરણિયા થઈને પુરુષાર્થ કરે છે. બધા આવા નિમિત્ત છે, નેમ ફેમના મૂકી દીધા કે માન પૂજા નહીં જોઈએ, વિષય કશાય નહીં જોઈએ, આમ કર્યું તોય શું ને ન કર્યું તોય શું, 3 લોકમાં મારા નામનું કે મારું કોઈ અસ્તિત્વ એક રીતે નથી. આત્મા તરીકે પૂરેપૂરું છે, ટપકા જેટલું પૂરેપૂરું છે, સિદ્ધ સ્વરૂપ જેવું તું હું આત્મા ધરાવું છું, પણ બીજું બધું ગૌણ છે. તો કે વિષય કશાયના નિમિત્તો તો ગૌણ નહીં, ઝેર જેવા ગણ્યા છે. પછી લોકલાજ, તો કે લોક મૂકે પોક તો જ બધું કામ થશે, ફોક તો જ ફોક કરી દો, નકામું કરી દો, કે લોકલાજ નહીં જણાવવાનું. લોકો શું કહેશે, સમાજ શું કહેશે, ઘરના શું કહેશે, એ બધું તૃણવત ગણો. તણકલું, ઘાસનું તણકલું, સૂકું ખડ જોયું હોય એક જરાય ગમે નહીં આપણને, એનું ઘણું મહત્ત્વ છે પણ આપણને જરાય નથી. કે સાવ ફોફું, વજનમાંય હલકું, ફૂટી જાય, ફૂલી જાય, ઉડી જાય એવું, અને આમ પણ રસ્તામાં આડું આવે તો કચરો લાગે. અને તૃણવત, તો કે કચરાનું કોઈ મહત્ત્વ નથી. એવી રીતે લોકલાજને તૃણવત ગણી. આત્માનું ઓળખાણ થાય, એને ફેંકી દેવાનું છે, પછી આત્માનું ઓળખાણ થાય, પછી આત્માનું પોષણ થાય, એના માટે મરણિયા થઈને પુરુષાર્થ કરે છે. જીવવા માટે જેવા જાવા નાખે વલખા મારે એવો પુરુષાર્થ કરે છે. જીવે પોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ કરવામાં બાકી નથી રાખી. આજ સુધી કરી છે મહેનત, નથી કરી એમ નહીં. ઓઘા મોમતી મેરુ પર્વત જેટલા થાય તેટલી વખત ચારિત્ર લઈને કષ્ટો વેઠ્યા છે. અનંતવાર જીન દીક્ષા લીધી છે, કૃપાદેવ કહે છે તેમ. ઓઘા મોમતી, ઓઘા રજોહરણ, જે સાધુ સાધ્વી ભગવંત હાથમાં રાખે છે, ચરવડો કહે અથવા તો રજોહરણ કહે, તે રજહરણ એટલે કે કર્મની રજહરણ કરી જનારી, પણ દેખીતી રીતે ધૂળ અથવા નાના નાના કીડી જેવે જંતુ કે એનાથી પણ ઝીણી જીવ જંતુ જે હોય તે, એને રક્ષણ પોષણ મળે. એ વૂલ હોય એટલે એનાથી એક પણ મરે નહીં, સાવરણીથી હજુ મરે તો એનાથી મરે નહીં, એટલે આજુબાજુ યત્નાપૂર્વક ખસેડીને કંઈ પણ સ્થાન લેતા હોય, આસન લેતા હોય કે ચાલતા હોય છે તે, એટલે એ રજોહરણ કહ્યું છે. અને ઓઘા પછી મુમતી, મુમતી એટલે મુહપત્તી, મુખવસ્ત્રિકા, એમાંથી મુહપત્તી થઈ ગયું, એટલે કે મોઢા પાસે 8 આંગળનું લાંબુ ને 8 પડવાળું ને એવું જે ઘડી વાળીને જે હેન્કી હોય, હાથ રૂમાલ હોય એનું કરીએ, એવી રીતે સ્પેશિયલ એનું માપ હોય છે, એ પ્રમાણે રાખે છે. કેટલાક દોરો બાંધે છે, કેટલાક નથી બાંધતા, પણ દોરા બાંધીએ ન બાંધીએ કલ્યાણ નથી, એમ પણ કૃપાળુદેવે કહી દીધું છે. તો એ ઓઘા મોમતી એના મેરુ પર્વત જેટલા ઢગલા થાય, 1 લાખ જોજનનો લાંબો પોળો ઊંચો એવો મેરુ પર્વત, 3 લોકને માપે એવો મેરુ પર્વત, સોનાનો પર્વત એવો મેરુ પર્વત, અને એનું ઘણું જ મહત્ત્વ
કે ત્યાંના મધ્યપ્રદેશોથી જ આ બધી દિશા વગેરે નીકળે છે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને જે 4 ખૂણા પડે છે તે નૈઋત્ય, અગ્નિ, વાયવ્ય અને ઈશાન. તો એ ત્યાંથી જ શરૂઆત થાય છે. એવો મેરુ પર્વત એટલા બધા થાય, એટલો વખત ચારિત્ર એટલે દીક્ષા લઈને કષ્ટો વેઠ્યા, દેહ દમન કર્યું, દુઃખ ભોગવ્યા, છતાં હજુ પરિભ્રમણ ઊભું રહ્યું છે. તો હજુ એવું કંઈ કારણ રહ્યા કર્યું છે કે જે જીવના ધ્યાનમાં આવ્યું નથી. વો સાધન બાર અનંત કીએ તદપી કછુ હાથ હજુ ન पर्यो. अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से. આપણે જાણીએ છીએ કે બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. સત્પુરુષના યોગે જીવને સજીવન બોધની પ્રાપ્તિ થાય છે. બોધ સજીવન બોધ, જીવતો જાગતો બોધ આપણને જીવાડી દે, જીવતા કરી મૂકે. જ્યાં સુધી બોધ અને પ્રાપ્તિ નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષે આપણને હાલતા ચાલતા મળદા કે શબ કયા છે કે જીવે છે પણ શું મરવાના વાંકે. તું સમય સમયે ભાવથી તો મરી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. પણ એક સત્પુરુષ મળે અને એનો બોધ મળે તો આપણે જીવતા થઈ જઈએ, લાઇવલીહુડ આવી જાય, ખરા અર્થમાં જીવી જાણીએ. તે કેવું છે? સત્પુરુષની અપૂર્વ વાણીથી જીવને ધર્મનું અપૂર્વ મહાત્મ્ય સમજાય છે. ધર્મ શું એની જ વ્યાખ્યામાં આપણે ગૂંચવાઈ જતા હોય તો સત્પુરુષની અપૂર્વ વાણીથી અહો સત્પુરુષના વચનામૃત સમજાય છે કે ધર્મ શું. સેલ્ફ રિયલાઇઝેશન તે ધર્મ, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. એ જ ધર્મ છે. બીજો કયો ધર્મ છે? બધા જ જીવો માટે જે આપણે ગચ્છમત સંપ્રદાય કહીએ છીએ એ ધર્મ નથી. પોતે જે સ્વરૂપે છે એટલે કે આત્મા છે એને ઓળખવો, એને જાણવો, એનો પરિચય કરવો, એને અનુભવવો, એમાં રહી જવું, એનું નામ ધર્મ. એ જ્યાંથી ત્યાંથી પણ એ શીખવાનું છે. કૃપાવીરનું વચન યાદ આવે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. કેટલી ઉદાર દૃષ્ટિ, કેટલો વિશાળ મના પુરુષ છે. જોકે ગમે તે ધર્મનો અર્થ પછી સમજવા જેવો હોય. અને જો અપૂર્વ વાણીથી જીવને ધર્મનું અપૂર્વ મહાત્મ્ય સમજાય છે અને અપૂર્વ રુચિ ઉત્પન્ન થાય છે, જે ભાવથી જીવનું કલ્યાણ થાય છે અને તે ભાવ જાગૃત થવા તેવું જ કલ્યાણરૂપ પ્રબળ નિમિત્ત જોઈએ અને તેવું જીવનું અધિકારીપણું પણ જોઈએ. એટલે કે બે હાથે તાલી પડે. જીવનું અધિકારીપણું એટલે યોગ્યતા પણ હોવી જોઈએ અને સામે એટલું સદગુરુદેવ જેવું પ્રબળ ઉત્કૃષ્ટ નિમિત્ત પણ હોવું જોઈએ. પણ આગળ જણાવ્યું છે તેમ સર્વ કલ્યાણના સાધનોમાં સત્સંગ એ જ સર્વોત્તમ કારણ છે. જી, આ બધામાં સત્સંગ જેવું કોઈ ઉત્તમ બળવાન કારણ નથી. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવે જણાવ્યું છે કે વચનામૃતજી 166 એના શબ્દો છે, વચન છે કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. આ બધું આપણે કરી ચૂક્યા છીએ. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળીએ, એ સુણીએ અને એ શ્રદ્ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આ બધું આપણે કરી લીધું છે, મનાય છે, પણ ભગવાન કહે છે એટલે માની લઈએ. આંખ મીચીને સ્વપ્નમાં સૂતા સૂતાય માની લઈએ, ઊંઘતા ઊંઘતાય સાંભળી લઈએ તો કે હા પ્રભુ, જી પ્રભુ, આપે કીધું એટલે માન્ય, એટલે એમ કરેલું જ છે. પણ બાકી શું રહી ગયું? તો કે સત સુણ્યું નહીં. પેલું જ સત, આત્માનું અસ્તિત્વ જ્યાંથી પ્રાપ્ત થાય, હું આત્મા છું એવું ભાન જ્યાંથી પ્રાપ્ત થાય, તે ધર્મ, તેવી વાત કદી મળી નહીં એવું નથી. ક્યારેક મળી છે તીર્થંકર દેવ પાસે, તો એ જ હતું. બીજાને મૂકી દો એક બાજુ તો, પણ એ દેશના સાંભળીને પણ સત પ્રત્યે જીવ ગયો નહીં, સત સુણ્યો નથી. પછી સત શ્રદ્ધ્યો નથી, સાંભળી જ ન હોય તો શ્રદ્ધા છે નહીં કરે, અને શ્રદ્ધા જ ન કરી હોય તો પછી આગળ આચરે કેવી રીતે, એનાથી છૂટે કેવી રીતે? એટલે આ જો થશે તો જ થશે. એટલે કે જીવ જ્યારે સમજશે ત્યારે જ થશે, સાંભળશે ત્યારે જ થશે. સાંભળવું એટલે ગ્રહણપૂર્વકનું શ્રવણ છે, જેવા તેવા શ્રવણની તો વાત જ નથી. આટલામાં જીવ સમજે તો પોતાને શું કર્તવ્ય છે તે આવી જાય છે. મારે શું કરવા જેવું છે તે આટલામાં આવી જાય છે. જીવે આંધળી દોડ કરી છે, એકબીજાની પાછળ, બીજો ત્રીજાની પાછળ, ત્રીજો ચોથાની પાછળ, બધા આમ જ કરે ને. જન્મે, મોટા થાય, સ્કૂલમાં કોલેજમાં ભણે અને પછી પૈસા કમાવાના,
પછી સંસાર માંડવાનો અને વાત પૂરી થઈ જાય. બસ આમ જ આ જ પ્રાયોરિટી, બીજી કોઈ આડી અવડી હોય જ નહીં. જીવે આંધળી દોડ કરી છે, બધા આમ કરતા આવ્યા છે એટલે આપણે આમ કરવાનું, એટલે સ્વચ્છંદે વર્તન કર્યું છે. તે રોકવા કોઈની આજ્ઞા લેવા ગયો તો આજ્ઞા આપનાર અજ્ઞાની અને સ્વચ્છંદી મળ્યા. ચોખ્ખું ચણક લખી દીધું પ્રભુશ્રીજીએ કે આજ્ઞા આપનાર તો સમર્થ પ્રભાવક પુરુષ હોય, આવા ન હોય તો કે એને સ્વચ્છંદી મળી ગયા, અજ્ઞાની મળી ગયા. તેરી બી જય જય, મેરી બી જય જય. તેથી લોહીનું ખરડાયેલું કપડું જેમ લોહીમાં ધોવાથી શુદ્ધ ન થાય. કેટલી સુંદર વાત કહી, ઉપમા કહી કે લોહીથી ખરડાયેલું કપડું ગંદુ એ લોહીથી સાફ થાય, પાણીથી થાય, સાબુથી થાય, બીજા અનેક ઉપાયથી થાય, પણ આ રીતે ન થાય. તેમ સ્વચ્છંદી પુરુષની આજ્ઞા સ્વચ્છંદનો નાશ કરી શકે નહીં. સ્વચ્છંદીની આજ્ઞા હોય એ સ્વચ્છંદનો નાશ કેવી રીતે થાય? પોતે જ સ્વચ્છંદ કરતા હોય એ બીજાનો સ્વચ્છંદ કેવી રીતે ટાળી શકે? તેથી જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થવા યોગ્ય છે એવો નિશ્ચય રાખી જ્ઞાની પુરુષની મને ત્યારે પ્રાપ્તિ થાય, ક્યારે પ્રાપ્તિ થાય એવી ભાવના કર્તવ્ય છે કે કંઈ નહીં, મને જ્ઞાની ક્યારેક તો મળશે ને, મારી યોગ્યતા થશે તો મને જ્ઞાની મળવાના જ છે. અને જ્ઞાનીનો યોગ પ્રાપ્ત થયે મારે ત્રણેય યોગથી તેની આજ્ઞા જ ઉઠાવી છે, મનથી, વચનથી, કાયાથી. માત્ર બોલીને નહીં, માત્ર શરીરથી નહીં, ત્રણેયથી, મનથી પણ ખરું. ઘણીવાર આપણે કહીએ કે મનમાં તો મને તમારું જ રટણ છે, ભલે હું અહીંયા આવું નહીં, તો એમ ન ચાલે. એ ભાવથી થયું, બાહ્ય રીતે થયું, પણ અંતરની રીતે કહે કે મને એમ જ છે, પણ સ્થૂળ દૃષ્ટિએ પણ જરૂરી છે. એટલે મન, વચન, કાયા ત્રણેયના યોગ લઈ લીધા છે કે તેની આજ્ઞા ઉઠાવી છે, તેની જ આજ્ઞા ઉઠાવી છે, બીજા ભલે કરતા હોય એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે. આજ્ઞા એટલે આજ્ઞા ઉઠાવવાની છે, એટલે શિરોમાન્ય. આપણે પગે તો સરસ લાગીએ છીએ, પછી ભગવાનનું કીધેલું થોડું માથે ચડાવીએ છીએ કે માન્ય કરીએ છીએ. ત્યાં તો એમ થાય કે આવું તો ન થાય, આ તો આપણું કામ નથી, એવું થઈ જાય. પોતાની માન્યતા, કલ્પના કે દુરાગ્રહ દૂર કરી સર્વ અર્પણપણે સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાથી જ મારું કલ્યાણ થવાનું છે એમ માની આજ્ઞાની ભાવના નિરંતર કર્તવ્ય છે. જી પોતાની માન્યતાએ મૂકી દેવાની છે, પોતાની કલ્પનાએ મૂકી દેવાની છે, અને દુરાગ્રહ ખોટો જ છે. દુરાગ્રહ લખી દીધો શબ્દ, આગ્રહ નહીં, અઠાગ્રહ નહીં, દુરાગ્રહ ખરાબ છે, ખોટો છે. અથવા તો દુઃખે કરીને રાખી મૂકો છો, સાચવ્યા કરો છો, પોતાનો કક્કો સાચો કરવાનો પ્રયત્ન કરવો, એનું નામ પણ દુરાગ્રહ છે. તો કે સરવાળપણપણે બધા જ ભાવ અર્પણ કરી દેવા જોઈએ. સદગુરુ સત્પુરુષ પ્રાચ્ય મસ્તક મૂક્યું, બે હાથ, બે પગ અને મસ્તક પંચાંગ પ્રણામ કરીએ. કેટલાક સાષ્ટાંગ કરે, આઠે અંગથી કરે, પણ જે રીતે મૂક્યું આપણે સામું જોતા નથી, માથું નીચું હોય છે, નયન નીચા ઢાળીને સરખી રીતે નમસ્કાર કરીએ છીએ, પગે લાગીએ છીએ. તો એ જ કે સરવાળપણ ભાવે સત્પુરુષની આજ્ઞા ઉઠાવું તો જ મારું કલ્યાણ છે અને મારું થવાનું જ છે, નિમેક નથી, એમ માનીને આજ્ઞાની ભાવના નિરંતર કર્તવ્ય છે. જી આ જ એક કરવાની વાત છે. એક આત્મપ્રાપ્તિનો જ લક્ષ્ય રાખી તેના સાધનરૂપ જ્ઞાની પુરુષનો યોગ અને તેની આજ્ઞા ઉઠાવવાની તત્પરતારૂપ સદવ્યવહાર માટે જો જીવ પુરુષાર્થ કરે તો આ મનુષ્ય ભાવમાં તેમ બનવા યોગ્ય છે. જી હવે આટલું જ કરવું છે, આ જ સદવ્યવહાર, બે જ પુરુષાર્થ કરવો છે. બીજો કયો વ્યવહાર હોય તો મનુષ્ય ભવમાં તે બની શકશે, બીજે થવાનું નથી. અહીં આટલું થઈ શકે છે, એટલે કે આ ભવમાં આટલું થઈ શકે છે. મનુષ્ય ભવ ભગવાને દુર્લભ કયો છે, પણ તેમાં જો તે ન બન્યું અને પરકથા અને પરવૃત્તિમાં આ ભવ નિરર્થક ચાલ્યો જાય તો તેની કિંમત ફૂટી બદામ જેટલી પણ ગણવા યોગ્ય નથી. આ છેલ્લું વચન છે. પાછી ફૂટી બદામ યાદ કરાવી, સડેલી બદામ, નાખી દીધાની બદામ, જે કયો તે ગણવા યોગ્ય નથી. એટલી પણ કિંમત નહીં, એનાથી પણ ગયો. મનુષ્ય ભવ અનંત ભવ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. ઓન ધ કોન્ટ્રારી ઉલટા વધારે કર્મ બંધાય અને વધારે પરિભ્રમણ ઊભું થાય. એટલે જ કહ્યું કે તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એમ જ ભવચક્ર રહ્યું, જન્મ મરણનું સાયકલ એમ જ ચાલુ રહ્યું. અહીંયા પત્ર પૂરો થાય છે. અંતમાં નમસ્કાર હો હે પ્રભુ રાજચંદ્ર ભગવન,
આત્મહિત હું સાધવા કરું યત્ન ધરી ખંત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.